નમસ્કાર મિત્રો, આજની વાર્તામાં આપણે જોઈશું કે એક રિટાયર્ડ પ્રોફેસર જે પોતાના જ દીકરા અને વહુને પોતાના ઘરમાં રહેવા માટે આશરો આપે છે અને કઈ રીતના એ લોકો પોતાના જ ઘર ઉપર કબજો કરી લે છે અને પ્રોફેસર સાહેબને બહાર કરી મૂકે છે. પછી કોઈ પણ જાતના કેસ કબાડા કર્યા વગર કે ગુસ્સો કર્યા વગર પ્રોફેસર સાહેબ કઈ રીતના પોતાનો હક પાછો મેળવે છે, ચલો જોઈએ આ વાર્તામાં. મારી ઉંમર 65 વર્ષની છે. મારા જીવનનો અડધાથી પણ વધારે સમય મેં અમદાવાદની કોલેજોમાં પ્રોફેસર તરીકે ભણાવતા પસાર કર્યો છે. હું અર્થશાસ્ત્ર ભણાવતો હતો, એટલે દરેક વાતને લાગણીઓથી નહીં પણ હકીકતો અને પુરાવાના આધારે સમજવાની મને ટેવ હતી. પણ સાચું કહું તો જ્યારે વાત પોતાના ઘરની આવે છે ને, ત્યારે માણસ કેટલો પણ ભણેલો હોય, અંદરથી બાળક જ બની જાય છે. મારું ઘર અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી એક જૂની પરંતુ સારી હાઉસિંગ સોસાયટીમાં છે. 2 બેડરૂમનો એ જ ફ્લેટ જે મારી પત્નીએ પહેલીવાર તુલસીનો છોડ વાવ્યો હતો, જ્યાં દર દિવાળીએ સફાઈ કરતી વખતે અમારી મીઠી તકરાર થતી હતી. આજે પણ તેની તસવીર મારા માટે માત્ર એક તસવીર નથી, પણ તેની યાદોનું જીવંત સ્વરૂપ છે. તેના ગયા પછી ઘર મને ખૂબ મોટું અને સૂનું લાગવા લાગ્યું. સવારે ચા પીવી, છાપું વાંચવું, બાલ્કનીના છોડની સંભાળ રાખવી, સોસાયટીના કમ્પાઉન્ડમાં થોડું ચાલવું અને પછી સમયસર દવાઓ લેવી, બસ આ જ મારી દુનિયા બની ગઈ હતી. સોસાયટીમાં બધા મને પ્રોફેસર સાહેબ કહીને બોલાવતા. હું ક્યારેય કોઈના ઝઘડામાં પડતો નહોતો, મેન્ટેનન્સ પણ સમયસર ભરતો, સોસાયટીની મિટિંગમાં શાંતિથી બેસી રહેતો, અને જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા પહેલાં મારી પાસે નોટ્સ માંગવા આવતો તો હું તેને ક્યારેય ના પાડતો નહોતો. કદાચ આ જ કારણ હતું કે લોકો મને ખૂબ માન સન્માન આપતા. મારો દીકરો રોહન પ્રહલાદનગરમાં નોકરી કરતો હતો. મારી વહુ નેહા પણ ભણેલી ગણેલી હતી, બોલવામાં ખૂબ હોશિયાર અને હિસાબ કિતાબમાં એકદમ ચોક્કસ. થોડા મહિના પહેલાં તેમને ભાડાનું ઘર છોડવું પડ્યું. ત્યારે રોહને મને કહ્યું, પપ્પા, થોડા દિવસ અમે તમારી સાથે રહી જઈએ, આમ પણ તમે અહીં એકલા જ રહો છો. હું તો પિતા હતો. પોતાના દીકરાને દરવાજા પર ઊભેલો જોઈને કોઈ પિતા ક્યારેય પ્રશ્ન પૂછતો નથી, એટલે મેં તરત જ હા પાડી. શરૂઆતમાં મને લાગ્યું કે ઘરમાં ફરીથી જીવંતપણું આવી ગયું છે. રસોડામાં વાસણોના અવાજ સંભળાતા, ટીવી ચાલુ રહેતું, રવિવારે બહારથી જમવાનું મંગાવીને બધા સાથે ખાતા. પણ ધીમે ધીમે ઘરના વાતાવરણમાં ફેરફાર આવવા લાગ્યો. એક દિવસ નેહાએ કહ્યું, પપ્પા, આ જૂના શોપીસ પર બહુ ધૂળ જમા થાય છે. મેં શાંતિથી જવાબ આપ્યો, તને જ્યાં યોગ્ય લાગે ત્યાં મૂકી દે. પછી મારી પત્નીની તસવીર ડ્રોઈંગ રૂમમાંથી હટીને પહેલાં સાઇડ ટેબલ પર ગઈ, અને એક દિવસ મેં જોયું કે તે દરવાજા પાસે જૂતા રાખવાના નાના શેલ્ફ ઉપર મૂકી દેવામાં આવી હતી. મેં ત્યારે પણ કંઈ કહ્યું નહીં, કારણ કે જ્યારે માણસ એકલો પડી જાય છે ને, ત્યારે પોતાના જ ઘરમાં પોતાની જગ્યા જાળવી રાખવા માટે પણ તેને જાણે પરવાનગી માંગવી પડે છે. રોહન ઘણીવાર પોતાના મિત્રો સાથે ફોન પર વાત કરતા કહેતો, હા યાર, હવે તો અમે અમારા પોતાના ઘરમાં શિફ્ટ થઈ ગયા છીએ. પહેલીવાર મેં આ વાત સાંભળી ત્યારે મને લાગ્યું કે ઠીક છે, આખરે મારો દીકરો જ છે, આ ઘર તેનું પણ છે. પણ જ્યારે ત્રીજી ચોથી વાર પણ તેણે મારો ફ્લેટ કહેવાનું શરૂ કર્યું, ત્યારે એ શબ્દો મારા હૃદયમાં ચૂભી ગયા. એક રાત્રે મેં શાંતિથી તેને કહ્યું, રોહન, સોસાયટીના રેકોર્ડમાં હજુ પણ આ ફ્લેટ મારા નામે જ છે. બેટા, બોલતી વખતે થોડું ધ્યાન રાખજે. એ હસવા લાગ્યો અને બોલ્યો, અરે પપ્પા, તમે પણ ને, આખરે આ બધું મારું જ તો થવાનું છે, આટલા ટેકનિકલ ન બનો. ત્યાં જ નેહાએ પણ કહ્યું, અને અમે કોઈ બહારના લોકો તો નથી ને. એ દિવસે મેં જમવાનું વહેલું પૂરું કર્યું અને મારા રૂમમાં જતો રહ્યો. જો તમે આ વાર્તા સાંભળી રહ્યા છો તો એક વાત કોમેન્ટમાં જરૂર જણાવજો. શું હંમેશા ચૂપ રહેવું જ સમજદારી કહેવાય, કે પછી ક્યારેક લોકો તમારી ચૂપ્પીને તમારી કમજોરી સમજી લે છે? કારણ કે મારી સાથે તો એવું જ બન્યું. ધીમે ધીમે નાના નાના ફેરફારો થવા લાગ્યા. મારું છાપું બંધ કરાવી દેવામાં આવ્યું, કારણ કે હવે તો બધું મોબાઈલમાં જ મળી જાય છે. મારી પુસ્તકો ખોખામાં ભરીને સ્ટોર રૂમમાં મૂકી દેવામાં આવી, કારણ કે ડ્રોઈંગ રૂમને આધુનિક દેખાડવો હતો. મારી જૂની લાકડાની ખુરશી, જેના પર બેસીને મારી પત્ની સ્વેટર ગૂંથતી હતી, તેને પણ બાલ્કનીમાં ખસેડી દેવામાં આવી. હું વિરોધ કરી શકતો હતો, પણ ઘરમાં રોજની કચકચથી ડરતો હતો. મારી પેઢીના ઘણા લોકો એવા જ હોય છે. સંબંધો તૂટી ન જાય એટલે તેઓ પોતે જ ધીમે ધીમે અંદરથી તૂટતા રહે છે. પછી એ સોમવારની સવાર આવી. હું રોજની જેમ
સવારે 6:30 વાગ્યે નીચે ચાલવા ગયો. ગેટ પર સંતોષે મને સલામ કરી. રસ્તામાંથી મેં મારી શુગર અને બ્લડ પ્રેશરની દવાઓ પણ લઈ લીધી. રોડ પર ધીમે ધીમે ટ્રાફિક શરૂ થઈ રહ્યો હતો. બધું એકદમ સામાન્ય લાગતું હતું. મને ક્યાં ખબર હતી કે મારા પોતાના ઘરનો દરવાજો હવે મારા માટે સામાન્ય રહેવાનો નહોતો. લગભગ 7:30 વાગ્યે હું પાછો ઘરે પહોંચ્યો. મેં ખિસ્સામાંથી ચાવી કાઢી અને તાળામાં નાખવાનો પ્રયાસ કર્યો, પણ ચાવી અંદર ગઈ જ નહીં. પહેલાં મને લાગ્યું કે કદાચ મારા હાથ ધ્રુજી ગયા હશે. મેં બીજી વાર પ્રયાસ કર્યો, પછી ત્રીજી વાર પણ કર્યો. ત્યારે મેં ધ્યાનથી જોયું. તાળું તો નવું હતું, એકદમ ચમકતું. હું થોડા ક્ષણો સુધી માત્ર દરવાજા સામે ઊભો રહીને તેને જોતો રહ્યો. થોડી જ વારમાં રોહન અને નેહા બહારથી આવ્યા. રોહને ચાવી કાઢી અને તરત તાળું ખોલ્યું. તેના ચહેરા પર જરાય આશ્ચર્ય નહોતું. બસ એ જ વાત મને સૌથી વધારે દુઃખી કરી ગઈ. નેહા તેની પાછળ ઊભી હતી, જાણે તેને પહેલેથી જ ખબર હોય કે હું શું પૂછવાનો છું. મેં શાંતિથી પૂછ્યું, આ તાળું ક્યારે બદલ્યું? રોહને સીધો જવાબ આપ્યો નહીં. એ બોલ્યો, પપ્પા, અમારે તમારી સાથે એક વાત કરવી હતી. મેં કહ્યું, વાત કરવાની હોય તો તાળું બદલીને કરવામાં આવે. ત્યાં જ નેહા બોલી, પપ્પા પ્લીઝ નાટક ન કરો. સુરક્ષાની દ્રષ્ટિએ તાળું બદલવું જરૂરી હતું. જૂની ચાવીઓ કેટલાય લોકો પાસે હોઈ શકે. મેં ધીમા અવાજે કહ્યું, તો મારી પાસે જે ચાવી હતી એ પણ હવે જૂની થઈ ગઈ? રોહને એક લાંબો શ્વાસ લીધો, જાણે મેં કોઈ બહુ મુશ્કેલ પ્રશ્ન પૂછી લીધો હોય. પછી એ બોલ્યો, જુઓ પપ્પા, હવે પરિસ્થિતિ ખૂબ જ અણગમતી બની રહી છે. તમે એકલા બધું ના સંભાળી શકો, એટલે સારું રહેશે કે થોડા સમય માટે તમે બરોડામાં દીદી પાસે જતા રહો, અથવા કોઈ સારી સિનિયર લિવિંગમાં તમારી વ્યવસ્થા કરી દઈએ. એક ક્ષણ માટે મને વિશ્વાસ જ ન આવ્યો. મેં પૂછ્યું, એટલે હું મારું જ ઘર છોડી દઉં? નેહાએ તરત જવાબ આપ્યો, ઘર તો આખા પરિવારનું જ હોય ને. અને સાચું કહીએ તો અમને પણ અમારી પોતાની પ્રાઇવેસી જોઈએ. હું ઘરમાં અંદર જવા માટે આગળ વધ્યો, પણ રોહન દરવાજાની વચ્ચે જ ઊભો રહી ગયો. એ એક જ ક્ષણે મને બધું સમજાઈ ગયું. આ કોઈ અચાનક થયેલી સવારની બોલાચાલી નહોતી. આ તો પહેલેથી જ બનાવેલો પ્લાન હતો. મેં માત્ર એટલું જ કહ્યું, મારી દવાઓ, મોબાઈલનું ચાર્જર અને જરૂરી ફાઇલો તો અંદર છે. રોહન અંદર ગયો અને એક બેગ લઈને આવ્યો. એ બેગ સીધી મારા હાથમાં આપતા બોલ્યો, આ લઈ લો. મેં બેગ ખોલીને જોઈ. તેમાં માત્ર 2 જોડી કપડાં, થોડી દવાઓ અને મારું જૂનું ફોન ચાર્જર હતું. એ બેગ તો પહેલેથી જ તૈયાર રાખવામાં આવી હતી. બેગનું હેન્ડલ પકડતા મારી આંગળીઓ સખત થઈ ગઈ. મને ગુસ્સો નહોતો આવતો, એના કરતાં પણ વધારે દુઃખ થઈ રહ્યું હતું. એવું લાગતું હતું જાણે કોઈએ મને મારા જ પોતાના ઘરમાંથી બહાર કાઢીને કહી દીધું હોય, હવે તમે અહીંના નથી, માત્ર મહેમાન છો. મેં ફરી પૂછ્યું, મારી ફાઇલો ક્યાં છે? રોહન બોલ્યો, પછી આપી દઈશું. અત્યારે સોસાયટીમાં કોઈ તમાશો ન કરશો પપ્પા, લોકો શું વિચારશે? મેં તેની આંખોમાં જોયું અને પહેલીવાર મને એવું લાગ્યું કે મારા દીકરાને મારા દુઃખ કરતાં પોતાની આબરૂ અને લોકો શું કહેશે તેની વધારે ચિંતા હતી. નેહાએ ધીમા પરંતુ સ્પષ્ટ અવાજમાં કહ્યું, મહેરબાની કરીને આ પરિવારની વાત બહાર ન લઈ જશો. હું થોડા ક્ષણો સુધી ચૂપ ઊભો રહ્યો. પછી મેં મારી બેગ ઉઠાવી સીડી તરફ વળ્યો અને ધીમે ધીમે નીચે ઉતરી ગયો. મેં દરવાજો પીટ્યો નહીં, પાડોશીઓને બોલાવ્યા નહીં કે કોઈને શ્રાપ પણ આપ્યો નહીં. કદાચ તેઓ એ જ ઈચ્છતા હતા કે હું રડું, વિનંતી કરું અથવા ગુસ્સામાં કંઈ એવું બોલી બેસું કે પછી દોષ મારો જ સાબિત કરી શકે. પણ મેં આખી જિંદગી મારા વિદ્યાર્થીઓને એક જ વાત શીખવી હતી, જ્યારે અવાજ કંપવા લાગે ત્યારે લાગણીઓ નહીં પણ પુરાવા બોલવા દો. નીચે સિક્યોરિટી કેબિનમાં સંતોષ બેઠો હતો. મને બેગ સાથે જોઈને તે થોડો ગભરાઈ ગયો. મેં તેને પૂછ્યું, ગઈકાલે સાંજે કોઈ તાળાવાળો આવ્યો હતો? પહેલાં તો તે ચૂપ રહ્યો, પછી ધીમેથી બોલ્યો, હા સાહેબ, આવ્યો હતો. નાના સાહેબે જ બોલાવ્યો હતો. મને લાગ્યું કે તમને ખબર હશે. મેં શાંતિથી કહ્યું, જો સોસાયટી કમિટી પૂછે તો સાચી વાત જ કહેજે. તેણે માથું ઝુકાવીને કહ્યું, જી સાહેબ. ત્યારબાદ હું સીધો સોસાયટીના ઓફિસ તરફ ગયો. ઓફિસમાં અમારા સેક્રેટરી ત્રિપાઠી સાહેબ બેઠા હતા. તેઓ બેંકમાંથી નિવૃત્ત થયેલા અને નિયમોના ખૂબ જ પાક્કા સ્વભાવના હતા. મને જોઈને તેમણે પૂછ્યું, પ્રોફેસર સાહેબ, બધું બરાબર છે ને? મેં બેગ ખુરશી પાસે મૂકી અને શાંતિથી કહ્યું,
મારા ફ્લેટનું તાળું બદલી નાખવામાં આવ્યું છે. મારી ચાવી હવે કામ નથી કરતી અને મને મારા જ ઘરમાં પ્રવેશ કરવાની પણ મંજૂરી આપવામાં આવી નથી. આ સાંભળતા જ તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો, પણ તેમણે પણ શાંતિ જ રાખી. તેમણે પૂછ્યું, શું તમે આ અંગે લેખિત ફરિયાદ નોંધાવવા માંગો છો? મેં કહ્યું, એ પહેલાં મને એક વાત જોવી છે. સોસાયટીના ઓનરશિપ રજિસ્ટરમાં મારા ફ્લેટ સામે કોનું નામ નોંધાયેલું છે? તેમણે તરત જ ક્લાર્કને બોલાવ્યો. કબાટમાંથી કપડાના કવરવાળું જૂનું અને જાડું રજિસ્ટર બહાર કાઢવામાં આવ્યું. તેના ખૂણા ઉપર ટેપ લગાવેલી હતી. ધીમે ધીમે પાના ફેરવવામાં આવ્યા. મારા ફ્લેટનો નંબર આવ્યો અને તેની સામે મારું જ નામ લખેલું હતું, એકદમ સ્પષ્ટ, કોઈ કાપાકાપી નહીં, કોઈ ફેરફાર નહીં. ત્રિપાઠી સાહેબે મારી તરફ જોઈને કહ્યું, રેકોર્ડ પ્રમાણે તો આ ફ્લેટના કાયદેસર માલિક તમે જ છો. એ સવારમાં પહેલીવાર મેં એક ઊંડો શ્વાસ લીધો. ઉપર મારા ઘરના દરવાજાનું તાળું ભલે બદલી લેવામાં આવ્યું હોય, પણ નીચે સરકારી રેકોર્ડમાં સત્ય હજુ પણ મારા પક્ષે જ ઊભું હતું. ત્રિપાઠી સાહેબે રજિસ્ટર મારી સામે ફેરવ્યું. મારા ફ્લેટ નંબરની સામે મારું જ નામ લખેલું હતું. એ જ જૂની વાદળી શાહી, એ જ સભ્યપદ નંબર અને એ જ તારીખ જ્યારે હું અને મારી પત્ની પહેલીવાર આ સોસાયટીમાં રહેવા આવ્યા હતા. હું થોડા ક્ષણો સુધી મારા નામને જોતો રહ્યો. કેવી વિચિત્ર વાત છે. માણસ પોતાનું નામ દરરોજ સાંભળે છે, દરરોજ લખે છે, પણ એ દિવસે એ જ નામ મને હિંમત આપી રહ્યું હતું. ઉપર મારા ઘરના દરવાજાનું તાળું બદલાઈ ગયું હતું, પણ નીચે આ જૂના રજિસ્ટરમાં મારી જગ્યા હજુ પણ સુરક્ષિત હતી. ત્રિપાઠી સાહેબે ક્લાર્કને કહ્યું, ફ્લેટની આખી ફાઇલ લઈને આવો. મેન્ટેનન્સની વિગતો, શેર સર્ટિફિકેટની નકલ, પાર્કિંગના રેકોર્ડ, બધું જ. તેમનો અવાજ શાંત હતો, પણ તેમાં વર્ષોના અનુભવથી આવેલી કડકાઈ સ્પષ્ટ દેખાતી હતી. મેં ખુરશી પર બેસતા કહ્યું, સાહેબ, મારે કોઈ તમાશો નથી કરવો, બસ રેકોર્ડ સાચો રહેવો જોઈએ. તેમણે મારી તરફ જોઈને કહ્યું, પ્રોફેસર સાહેબ, તમાશો તમે નથી કર્યો, તમે તો માત્ર તમારા હકનો રેકોર્ડ જોઈ રહ્યા છો. થોડી જ વારમાં સોસાયટીના ચેરમેન હિરાણી સાહેબ પણ આવી પહોંચ્યા. તેઓ હંમેશા સફેદ શર્ટ પહેરતા અને વાત શરૂ કરતા પહેલાં પોતાના ચશ્મા સરખા કરતા. તેમણે આખી વાત ધ્યાનથી સાંભળી. પછી સૌ પ્રથમ પ્રશ્ન પૂછ્યો, શું ફ્લેટ ટ્રાન્સફર માટે કોઈ અરજી કરવામાં આવી છે? ક્લાર્કે ફાઇલ તપાસી અને કહ્યું, ના સર, કોઈ ગિફ્ટ ડીડ નથી, કોઈ સેલ ડીડ અપડેટ નથી, કોઈ ટ્રાન્સફર ફોર્મ નથી. સોસાયટીના રેકોર્ડ મુજબ આજે પણ સભ્ય તો એ જ છે. મેં મારી જૂની ચામડાની ફાઇલ ખોલી. મારી પત્ની હંમેશા કહેતી, કાગળો હંમેશા સાચવીને રાખજો. સંબંધો બદલાઈ જાય, પણ કાગળો ક્યારેય બદલાતા નથી. ત્યારે હું હસીને તેની વાત ટાળી દેતો, પણ આજે તેના એ જ શબ્દો મારા કાનમાં એવી રીતે ગુંજી રહ્યા હતા જાણે તે મારી બાજુમાં જ બેઠી હોય. મેં છેલ્લા 5 વર્ષના મેન્ટેનન્સની રસીદો બહાર કાઢી, વીજળીના બિલની નકલો મૂકી, સોસાયટીના ઈમેઇલના પ્રિન્ટ પણ બતાવ્યા અને એક વોટ્સએપનો સ્ક્રીનશોટ પણ હતો, જેમાં માત્ર 2 મહિના પહેલાં જ રોહને મને લખ્યું હતું, પપ્પા, મેન્ટેનન્સ તમે જ ભરી દેજો, તમારું જ બેંક એકાઉન્ટ લિંક છે. ત્રિપાઠી સાહેબે એ સ્ક્રીનશોટ ધ્યાનથી જોયો, પછી ધીમેથી બોલ્યા, એટલે તેમને સારી રીતે ખબર હતી કે મેન્ટેનન્સની ચૂકવણી તમે જ કરો છો. મેં હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, ખબર તો બધાને હતી સાહેબ, બસ એ વાત સ્વીકારવાનું તેમણે બંધ કરી દીધું હતું. હિરાણી સાહેબે તરત કોઈ નિર્ણય જાહેર કર્યો નહીં. તેમણે સ્પષ્ટ કહ્યું, સોસાયટી કોઈ કોર્ટ નથી. અમે પરિવારનો વિવાદ કે મિલકતનો ભાગ નક્કી કરી શકીએ નહીં, પરંતુ અમારા રેકોર્ડ મુજબ જે વ્યક્તિ સભ્ય છે તેને તેના પોતાના ફ્લેટમાંથી આ રીતે બહાર રાખી શકાય નહીં. અમને લેખિત ફરિયાદ જોઈએ. મેં તરત જ એક સાદા કાગળ પર આખી ઘટના લખી. શબ્દો ખૂબ સામાન્ય હતા, પરંતુ મારા હાથ ધ્રુજી રહ્યા હતા. આજે સવારે 7:30 ઘરે પાછો ફર્યો ત્યારે જોયું કે મુખ્ય દરવાજાનું તાળું બદલી દેવામાં આવ્યું હતું. મારી ચાવી કામ કરતી નહોતી. મને ઘરમાં પ્રવેશ આપવામાં આવ્યો નહીં. મારા બધા જરૂરી દસ્તાવેજો અને સામાન હજુ પણ ઘરની અંદર છે. મેં કોઈની સામે ભારે કે આરોપ લગાવતા શબ્દો લખ્યા નહીં. માત્ર ઘટના, તારીખ, સમય અને અંતે મારી સહી કરી. જો તમે આ વાર્તા સાંભળી રહ્યા છો તો એક વાત હંમેશા યાદ રાખજો, ઘરના ઝઘડામાં અવાજ ઊંચો કરતાં પહેલાં તારીખ, સમય અને દરેક પુરાવો સાચવીને રાખજો. ઘણી વખત ન્યાય લાગણીઓથી નહીં, પરંતુ ફાઇલના યોગ્ય પાનાથી શરૂ થાય છે. ફરિયાદ લખાઈ ગયા પછી હિરાણી સાહેબે કહ્યું,
હવે આપણે રોહનને અહીં બોલાવીએ, પરંતુ શાંતિથી. ત્રિપાઠી સાહેબે તરત જ ફોન કર્યો. તેમનો અવાજ એકદમ ઓફિસના અધિકારી જેવો શાંત અને વ્યવસ્થિત હતો. રોહન, તમે અને નેહા અત્યારે જ સોસાયટી ઓફિસમાં આવી શકો છો? ફ્લેટના રેકોર્ડ અંગે વાત કરવી છે. સામેથી કદાચ પહેલાં ટાળવાનો પ્રયત્ન થયો, એટલે તેમણે ફરી કહ્યું, ના, અત્યારે જ આવવું પડશે. આ કમિટીનો મુદ્દો છે. લગભગ 20 મિનિટ પછી રોહન અને નેહા ઓફિસમાં આવ્યા. રોહનના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો, જ્યારે નેહાના ચહેરા પર એક અજાણ્યો આત્મવિશ્વાસ હતો, જાણે તેમને ખાતરી હોય કે એક વૃદ્ધ માણસની વાતને કોઈ ગંભીરતાથી નહીં લે. અંદર પ્રવેશતા જ રોહને કહ્યું, પપ્પા, તમે અહીં આવી ગયા? મેં તો કહ્યું હતું ને કે આ આપણો પારિવારિક મામલો છે. મેં કંઈ જવાબ આપ્યો નહીં. ત્રિપાઠી સાહેબે શાંતિથી કહ્યું, આ પારિવારિક મામલો હોઈ શકે છે, પરંતુ સોસાયટીના રેકોર્ડનો પણ પ્રશ્ન છે. કૃપા કરીને બેસો. નેહાએ કહ્યું, સાહેબ, પપ્પા થોડા ભાવુક થઈ ગયા છે. અમે તેમને ઘરમાંથી કાઢી નથી રહ્યા, ફક્ત થોડા સમય માટે તેમને દીદીના ઘરે મોકલવા માગતા હતા. હિરાણી સાહેબે સીધો સવાલ કર્યો, ફ્લેટનું તાળું કોણે બદલ્યું? રોહન થોડો સમય ચૂપ રહ્યો, પછી ધીમા અવાજે બોલ્યો, મેં બદલ્યું. શા માટે? સુરક્ષાના કારણોસર. શું તમે રજિસ્ટર્ડ સભ્યને તેની જાણ કરી હતી? રોહને જવાબ આપ્યો, પપ્પા તો ઘરમાં જ હતા, એટલે મને લાગ્યું કે અલગથી કહેવાની જરૂર નહોતી. ત્રિપાઠી સાહેબે સોસાયટીનું રજિસ્ટર ખોલ્યું અને કહ્યું, અમારા રેકોર્ડ મુજબ આ ફ્લેટના રજિસ્ટર્ડ સભ્ય તમારા પિતા છે. તેમની મંજૂરી વગર તાળું બદલી દેવું અને તેમની ચાવીને અમાન્ય બનાવી દેવી ખૂબ જ ગંભીર બાબત છે. રોહનનો અહંકાર જાગી ગયો. તેણે કહ્યું, સર, હું તેમનો દીકરો છું. આખરે આ ફ્લેટ તો મને જ મળવાનો છે. તમે લોકો આટલી નાની વાતને મોટી કેમ બનાવી રહ્યા છો? હિરાણી સાહેબે પોતાના ચશ્મા ઉતાર્યા અને ખૂબ જ શાંત અવાજમાં કહ્યું, કારણ કે સોસાયટી અનુમાન પર નહીં, કાગળો પર ચાલે છે. નેહાએ તરત જ વાતને બીજી તરફ વાળવાનો પ્રયત્ન કર્યો, પણ સર, ઘરમાં ઘણી મુશ્કેલી થતી હતી. પપ્પા દરેક બાબતમાં દખલ કરતા હતા. અમે અમારી રીતે નવા વિચારો સાથે જીવવા માંગીએ છીએ. તેમણે પણ સમજવું જોઈએ કે હવે અમારું પોતાનું જીવન છે. મેં પહેલીવાર તેની તરફ સીધું જોયું અને શાંતિથી પૂછ્યું, મારી પત્નીની તસવીર જૂતા પાસે મૂકી દેવી, શું એ જ તમારો નવી રીતે જીવવાનો અર્થ છે? આ સાંભળતા જ આખા રૂમમાં સન્નાટો છવાઈ ગયો. નેહાએ તરત જ પોતાની નજર નીચે કરી લીધી. રોહને વાત સંભાળવાનો પ્રયત્ન કરતાં કહ્યું, પપ્પા પ્લીઝ, વાતને પર્સનલ ન બનાવો. મેં ધીમા અવાજે જવાબ આપ્યો, તો પછી ઘરના દરવાજાનું તાળું બદલી દેવું શું પર્સનલ નહોતું? આ સવાલનો તેની પાસે કોઈ જવાબ નહોતો. ત્યારબાદ મેં મારા ફોલ્ડરમાંથી બીજો એક કાગળ બહાર કાઢ્યો. આ નજીકની પોલીસ ચોકીમાં નોંધાવેલી નોન ઇમરજન્સી ફરિયાદની સ્વીકૃતિ હતી. સોસાયટી ઓફિસમાં આવતા પહેલાં નહીં, પરંતુ નીચે આવ્યા પછી ત્રિપાઠી સાહેબની સલાહ મુજબ મેં મોબાઈલથી ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસ ચોકીમાં જઈ તેની રસીદ લેવાનો નિર્ણય કર્યો હતો. એ દરમિયાન સોસાયટી પાસે રહેલા પોલીસ હેલ્પ ડેસ્કના નંબર પરથી ફોન કરીને ફરિયાદ નોંધાઈ ગઈ હોવાની પુષ્ટિ પણ મળી ગઈ હતી. મેં શાંતિથી કહ્યું, મેં માત્ર ઘટના નોંધાવી છે. કોઈ ઝઘડાની ફરિયાદ નથી કરી, કોઈ ધમકીની પણ નથી. ફક્ત એટલું જ લખાવ્યું છે કે મને મારા પોતાના નિવાસસ્થાનમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી. આ સાંભળીને પહેલીવાર રોહનના ચહેરાનું કડકપણું થોડું ઓસર્યું. નેહાએ ધીમા અવાજે પૂછ્યું, તમે પોલીસમાં ફરિયાદ કરી દીધી? મેં જવાબ આપ્યો, ના, મેં માત્ર સત્યની નોંધ કરાવી છે. ત્રિપાઠી સાહેબે ત્યારબાદ મેન્ટેનન્સની રસીદો સામે મૂકી. છેલ્લા ઘણા વર્ષોથી સોસાયટીનું મેન્ટેનન્સ પ્રોફેસર સાહેબના ખાતામાંથી ભરવામાં આવ્યું છે. ફ્લેટના માલિકી હકનું કોઈ ટ્રાન્સફર રેકોર્ડ નથી અને એવી કોઈ લેખિત મંજૂરી પણ નથી કે તમે તેમને તેમના પોતાના ફ્લેટમાં પ્રવેશતા રોકી શકો. પછી તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, તેથી કમિટી તરફથી એક સત્તાવાર નોંધ બહાર પાડવામાં આવશે કે સોસાયટીના રેકોર્ડ મુજબ આ ફ્લેટના ઓનર મેમ્બર પ્રોફેસર સાહેબ જ છે અને સોસાયટી સંબંધિત કોઈ પણ પત્ર વ્યવહાર, પાર્કિંગ, રિનોવેશન, રેકોર્ડ અપડેટ અથવા ફ્લેટના પ્રવેશ અંગેનો કોઈ પણ નિર્ણય તેમની લેખિત મંજૂરી વગર માન્ય ગણાશે નહીં. રોહને ગુસ્સામાં ખુરશી પાછળ ધકેલી દીધી અને બોલ્યો, એટલે તમે બધા તેમની જ સાઈડ લઈ રહ્યા છો? હિરાણી સાહેબે શાંતિથી જવાબ આપ્યો, ના, અમે કોઈ વ્યક્તિની નહીં, રેકોર્ડની સાઈડ લઈ રહ્યા છીએ. આ શબ્દો રૂમમાં એવી રીતે ગુંજી ઉઠ્યા
જાણે કોઈએ આખી ઘટનાની સત્તાવાર મહોર મારી દીધી હોય. મેં રોહન તરફ જોયું. એ જ તો મારો દીકરો હતો, જેને ક્યારેક મેં પોતાના હાથથી સાયકલ ચલાવતા શીખવ્યો હતો, જેની ફી ભરવા માટે મેં ઉનાળાની રજાઓમાં વધારાના ક્લાસ લીધા હતા. પરંતુ એ ક્ષણે મારી સામે મારો દીકરો ઓછો અને મારા જ ઘર પર હક જમાવતો એક ઉતાવળિયો માણસ વધુ દેખાઈ રહ્યો હતો. મેં માત્ર એટલું જ કહ્યું, રોહન, જો તારે આ ઘર જોતું જ હતું તો મારી સાથે વાત કરવી હતી. તાળું બદલવાની જરૂર શું હતી? રોહને પોતાના હોઠ ભીસી લીધા. નેહા સંપૂર્ણ ચૂપ હતી. કદાચ હવે તેને પણ સમજાઈ ગયું હતું કે આ મામલો હવે લાગણીના દબાણથી નહીં, પરંતુ હકીકત અને પુરાવાથી આગળ વધવાનો હતો. ત્રિપાઠી સાહેબે ક્લાર્કને સત્તાવાર નોંધ તૈયાર કરવાનો આદેશ આપ્યો. તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે સોસાયટીના ઉપલબ્ધ રેકોર્ડ મુજબ ફ્લેટનો કાયદેસર ઓનર મેમ્બર હું જ છું અને મારા પ્રવેશ કે અધિકારોને અસર કરતી કોઈ પણ બિનસત્તાવાર પારિવારિક વ્યવસ્થાને સોસાયટી માન્ય ગણશે નહીં. સાથે જ એ પણ નોંધવામાં આવ્યું કે મારી જાણ વગર ફ્લેટનું તાળું બદલવામાં આવતા વિવાદ સર્જાયો છે. તેથી કમિટી તાત્કાલિક વૈકલ્પિક ચાવી મને આપવામાં આવે તેવી ભલામણ કરે છે. મેં એ નોંધ ધ્યાનથી વાંચી. દરેક વાક્ય સૂકું હતું, સરકારી ભાષામાં લખાયેલું હતું. તેમાં કોઈ લાગણી નહોતી. છતાં પણ ખબર નહીં કેમ મારી આંખો ભીની થઈ ગઈ. કદાચ એટલા માટે કે એ જ સૂકી અને નિષ્પક્ષ ભાષાએ મારી આબરૂને ફરી એકવાર અવાજ આપ્યો હતો. ઉપરના માળે જે દરવાજા સામે મને પારકો બનાવી દેવામાં આવ્યો હતો, એ જ ઘરના રેકોર્ડ નીચે બેઠા કહી રહ્યા હતા કે હું હજુ પણ આ ઘરમાંથી ભૂસાઈ ગયો નથી. બીજા દિવસે સવારે સોસાયટી ઓફિસમાં બેઠક રાખવામાં આવી. હિરાણી સાહેબે પહેલેથી જ સ્પષ્ટ કહી દીધું હતું કે આ કોઈ મોહલ્લાની પંચાયત નહીં હોય. અહીં કોઈ ભીડ નહીં હોય, કોઈ બૂમાબૂમ નહીં થાય, કોઈને નીચો દેખાડવાનો પ્રયત્ન પણ નહીં થાય. અહીં ફક્ત કમિટી હશે, રેકોર્ડ હશે અને સત્ય હશે. હું નક્કી કરેલા સમય કરતાં 10 મિનિટ વહેલો પહોંચી ગયો. મારા હાથમાં એ જ ચામડાનું ફોલ્ડર હતું, જેમાં આજે પણ મારી પત્નીની આદતો જીવતી હતી. દરેક રસીદ, દરેક નકલ, દરેક નાનો કાગળ મને યાદ અપાવી રહ્યો હતો કે ઘર ફક્ત ઈંટ અને દિવાલોથી નથી બનતું, પરંતુ જવાબદારી અને વિશ્વાસથી બને છે. ત્રિપાઠી સાહેબ પહેલેથી જ ત્યાં બેઠા હતા. તેમણે મને ચા માટે પૂછ્યું. મેં નમ્રતાથી ના પાડી. ગળું સુકાઈ રહ્યું હતું, છતાં ચા પીવાની ઈચ્છા નહોતી. થોડી વારમાં સંતોષ પણ આવી ગયો. બિચારો થોડો અસ્વસ્થ લાગતો હતો. કદાચ તેને ડર હતો કે નાના સાહેબ તેની ઉપર નારાજ થશે. હિરાણી સાહેબે તેને માત્ર એક જ પ્રશ્ન પૂછ્યો. ગઈકાલે સાંજે તાળું બદલવા માટે જે માણસ આવ્યો હતો, તેને કોણે બોલાવ્યો હતો? સંતોષે માથું ઝુકાવીને જવાબ આપ્યો, જી સર, રોહન સાહેબે બોલાવ્યો હતો. મને લાગ્યું હતું કે ઘરના બધાને તેની જાણ હશે. પછી બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો, આજે સવારે પ્રોફેસર સાહેબની ચાવી કામ કરતી હતી? સંતોષે કહ્યું, ના સર, સાહેબ બેગ લઈને નીચે આવી ગયા હતા, બસ એટલું જ. ન કોઈ નાટક, ન કોઈ વધારીને વાત. ક્યારેક સત્યને મજબૂત બનવા માટે લાંબી વાતોની જરૂર પડતી નથી. લગભગ 10 મિનિટ મોડા રોહન અને નેહા ઓફિસમાં આવ્યા. રોહને અંદર પ્રવેશતા જ મારી તરફ એકવાર પણ જોયું નહીં. નેહાની ચાલમાં હવે પહેલાંની જેમ અહંકાર નહોતો, છતાં તેના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું કે તે હજુ પણ માફી માંગવા તૈયાર નહોતી. હિરાણી સાહેબે ફાઇલ ખોલી અને શાંત સ્વરે કહ્યું, સૌપ્રથમ અમે એક વાત સ્પષ્ટ કરી દઈએ. સોસાયટી કોઈની વારસદારી નક્કી નથી કરી રહી. અમે એ પણ નક્કી નથી કરતા કે પરિવારનો કયો સભ્ય ક્યાં રહેશે. અમે માત્ર અમારા સત્તાવાર રેકોર્ડની વાત કરી રહ્યા છીએ અને અમારા રેકોર્ડ મુજબ આ ફ્લેટના કાયદેસર ઓનર મેમ્બર પ્રોફેસર શ્રીમાન બુદ્ધભટ્ટી છે. જ્યાં સુધી કોઈ માન્ય કાનૂની દસ્તાવેજ, માલિકી હસ્તાંતરણ માટેની અરજી અને કમિટીની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ ન થાય, ત્યાં સુધી આ રેકોર્ડમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. ત્યાં સુધી સોસાયટી માત્ર આ જ સત્તાવાર રેકોર્ડને માન્ય ગણશે. રોહન ખુરશીમાં થોડો આગળ ઝૂક્યો અને બોલ્યો, સર, તમે લોકો આ વાતને ખૂબ જ કાનૂની બનાવી રહ્યા છો. પપ્પા હવે વૃદ્ધ છે, તેમના માટે એકલા રહેવું મુશ્કેલ છે. અમે તો બસ જેમ બને તેમ બધું સંભાળી રહ્યા હતા. મેં તેની તરફ જોયું. પહેલીવાર મને તેના પર ગુસ્સો ના આવ્યો, માત્ર એક અજીબ થાક અનુભવાયો. મેં ધીમેથી પૂછ્યું, જો તું બધું સંભાળી રહ્યો હતો તો પછી મને મારા જ ઘરની બહાર કેમ રાખ્યો?
રોહન બોલ્યો, પપ્પા, તમે સમજી નથી શકતા. ઘરમાં રોજ તણાવ રહેતો હતો. અમારે પણ અમારું જીવન જીવવાનું છે. તમે દરેક વાતને પકડીને બેસી જાઓ છો. મેં શાંતિથી પૂછ્યું, કઈ વાતને પકડીને બેસી જાઉં છું? રોહન ચૂપ થઈ ગયો. નેહાએ જવાબ આપ્યો, ઘરમાં જૂની વસ્તુઓનો ઢગલો હતો. અમે અમારી રીતે રહેવા માગતા હતા. અને પપ્પા દરેક વાતમાં ખૂબ જ ભાવુક થઈ જાય છે. ત્રિપાઠી સાહેબે તેની વાત વચ્ચે રોકી નહીં. તેઓ શાંતિથી પોતાની નોંધ લખતા રહ્યા. થોડીવાર પછી તેમણે માથું ઊંચું કરીને કહ્યું, તમારી રીતે જીવવાની ઈચ્છા રાખવી અને ફ્લેટના રજિસ્ટર્ડ સભ્યની ચાવી બદલી નાખવી, આ બંનેમાં ઘણો મોટો ફરક છે. ફરી એકવાર આખા રૂમમાં ભારે સન્નાટો છવાઈ ગયો. રોહને છેલ્લો પ્રયાસ કરતાં કહ્યું, પપ્પાએ તો ઘણા પહેલાં જ આ ફ્લેટ મારા નામે કરી દેવો જોઈતો હતો. હું તેમનો એકનો એક દીકરો છું, તો આટલી બધી ગૂંચવણ જ ઊભી ન થાત. ખબર નહીં કેમ એ શબ્દો સાંભળતા જ મારા મનમાં બધું એકદમ સ્પષ્ટ થઈ ગયું. મેં ધીમેથી મારું ફોલ્ડર બંધ કર્યું અને કહ્યું, રોહન, આ ગૂંચવણ મારી ઉંમરે ઊભી નથી કરી. થોડી ક્ષણ રોકાઈને મેં આગળ કહ્યું, આ ગૂંચવણ તો તે મારા જ ઘરનું તાળું બદલીને ઊભી કરી છે. રોહન મારી સામે જોતો રહ્યો. પહેલીવાર તેના ચહેરા પર ગુસ્સા કરતાં વધુ શરમ દેખાઈ રહી હતી. નેહાએ માથું ઝુકાવી દીધું. હિરાણી સાહેબે કમિટીની સત્તાવાર નોંધ બધાને વાંચીને સંભળાવી. તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે સોસાયટીના તમામ રેકોર્ડ, નોટિસ, મેન્ટેનન્સ, પાર્કિંગ, રિપેરની મંજૂરી અને ફ્લેટ સંબંધિત કોઈ પણ વહીવટી નિર્ણય માટે મારી લેખિત સંમતિ જરૂરી રહેશે. સાથે જ એ પણ નોંધવામાં આવ્યું હતું કે મને મારા જ ફ્લેટમાં પ્રવેશતા રોકવો સોસાયટીના રેકોર્ડ વિરુદ્ધ છે. તેથી મને તાત્કાલિક વૈકલ્પિક ચાવી આપવામાં આવે. રોહને ધીમા અવાજે પૂછ્યું, તો હવે? હિરાણી સાહેબે શાંતિથી જવાબ આપ્યો, હવે તમે પ્રોફેસર સાહેબને તેમના પોતાના ઘરમાં પ્રવેશ આપશો. પરિવારના બાકીના નિર્ણયો તમે સૌ પરસ્પર લેખિતમાં અને એકબીજાના સન્માન સાથે નક્કી કરશો. પછી અમે બધા ઉપર ફ્લેટ તરફ ગયા. કોરિડોરમાં 2-3 ઘરના દરવાજા સહેજ ખુલ્યા, પણ ત્રિપાઠી સાહેબે કોઈને ઊભા રહીને તમાશો જોવાની તક જ આપી નહીં. તેઓ ઝડપી પગલે આગળ વધતા રહ્યા, જાણે આ કોઈ દેખાવ નહીં, પરંતુ માત્ર એક સત્તાવાર પ્રક્રિયા હોય. જ્યારે અમે મારા ફ્લેટના દરવાજા પાસે પહોંચ્યા, ત્યારે રોહને પોતાના ખિસ્સામાંથી નવી ચાવી બહાર કાઢી. તેના હાથમાં હળવો કંપારો હતો. એ જ દરવાજો, એ જ નેમપ્લેટ, એ જ ડોરબેલ, પણ આ વખતે દરવાજાની બહાર ઊભો હોવા છતાં મને પારકો હોવાનો અહેસાસ નહોતો થઈ રહ્યો. રોહને તાળું ખોલ્યું અને દરવાજો બાજુએ કરી દીધો. હું અંદર પ્રવેશ્યો. ઘરમાં અગરબત્તીની હળવી સુગંધ ફેલાઈ રહી હતી, પણ એ ક્ષણે મને એ ઘર કરતાં હોસ્પિટલ જેટલું ઠંડુ લાગતું હતું. મારો પુસ્તકોનો કબાટ અડધો ખાલી હતો. મારી ખુરશી બાલ્કનીમાં ધકેલી દેવામાં આવી હતી અને મારી પત્નીની તસવીર ફરીથી એ જ જગ્યાએ, જ્યાં લોકો જૂતા ઉતારતા હતા, ખૂણાની શેલ્ફ પર મૂકી દેવામાં આવી હતી. હું સીધો ત્યાં ગયો. મેં તસવીર હાથમાં લીધી. તેના કાચ પર ધૂળની પાતળી પરત જામી ગઈ હતી. મેં રૂમાલ કાઢ્યો, કાચને ધીમેથી સાફ કર્યો અને કોઈને કંઈ પૂછ્યા વગર એ તસવીરને ફરીથી લિવિંગ રૂમની દિવાલ પર, જ્યાં વર્ષોથી તેનું સ્થાન હતું, ત્યાં જ ગોઠવી દીધી. કોઈએ એક શબ્દ પણ બોલ્યો નહીં. કદાચ બધાને સમજાઈ ગયું હતું કે મારી સાચી જીત આ જ હતી. ન કોઈ બૂમાબૂમ, ન કોઈ અપશબ્દ, માત્ર મારા પોતાના ઘરમાં મારી યાદને ફરી તેની યોગ્ય જગ્યાએ મૂકવી. પછી હું મારા રૂમમાં ગયો. કબાટમાં બધા દસ્તાવેજો સલામત હતા. દવાઓ ટેબલ પર જ હતી. થોડા પુસ્તકો કાર્ટનમાં ભરી દેવામાં આવ્યા હતા. મેં રોહન તરફ જોઈને શાંતિથી કહ્યું, હું તમને બંનેને અત્યારે જ આ ઘર છોડવા માટે નથી કહેતો. હું તમને રસ્તા પર પણ નહીં મૂકી દઉં. થોડી ક્ષણ રોકાઈને મેં આગળ કહ્યું, પણ આજથી ઘરના દરેક નિયમ લેખિતમાં રહેશે. મારી જાણ વગર ક્યારેય તાળું બદલાશે નહીં. મારી કોઈ પણ વસ્તુને મારી મંજૂરી વગર હટાવવામાં નહીં આવે. સોસાયટીમાં મારા નામે કોઈ પણ અરજી મારી લેખિત સંમતિ વગર નહીં કરવામાં આવે. અને આ ફ્લેટ મારા નામથી ટ્રાન્સફર કરવાની વાત ક્યારેય દબાણ હેઠળ નહીં થાય, ક્યારેય નહીં. રોહને માથું ઝુકાવી દીધું. નેહાએ ધીમા અવાજે માત્ર એટલું જ કહ્યું, ઠીક છે. તેના આ ઠીક છેમાં માફી નહોતી, પણ પોતાની હારનો સ્વીકાર ચોક્કસ હતો. આગળના થોડા દિવસોમાં સોસાયટી ઓફિસમાં આ સત્તાવાર નોંધની નકલ રાખવામાં આવી.
સિક્યોરિટી સ્ટાફને પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે ફ્લેટના રજિસ્ટર્ડ ઓનર મેમ્બર હું જ છું. રોહન અને નેહાએ ભાડાનું બીજું ઘર શોધવાનું શરૂ કરી દીધું. મેં તેમને રોક્યા નહીં. મેં માત્ર એટલું જ કહ્યું, અંતર હોવા છતાં સંબંધો ટકી શકે છે જો એકબીજા પ્રત્યેનું સન્માન જીવતું રહે. 3 અઠવાડિયા પછી તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા. જતાં પહેલાં રોહને મારા પગે લાગીને આશીર્વાદ લીધા. હું ખોટું નહીં બોલું, એ ક્ષણે મારું હૃદય પીગળી ગયું હતું. દીકરો કેવો પણ થઈ જાય, પિતાના હૃદયમાં તેના માટે એક ઓરડો હંમેશા ખુલ્લો જ રહે છે. પણ આ વખતે મેં તેને ગળે લગાવ્યો હોવા છતાં મારી ચૂપકીદી મારી પાસે જ રાખી. કેટલીક વાતો માફ કરી શકાય, પરંતુ તેમાંથી મળેલો પાઠ ભૂલી જવો મૂર્ખાઈ છે. 1 મહિના પછી સોસાયટીની એન્યુઅલ જનરલ મિટિંગ હતી. હું હંમેશની જેમ સમયસર પહોંચી ગયો. કોઈએ મારા માટે તાળીઓ પાડી નહીં, કોઈએ મારા વખાણમાં ભાષણ પણ આપ્યું નહીં. ફક્ત હિરાણી સાહેબે મારી તરફ જોઈને કહ્યું, પ્રોફેસર સાહેબ, પાણીની લાઇનના રિપેર અંગે તમારો શું અભિપ્રાય છે? એ એક જ ક્ષણે મને લાગ્યું કે મારી આબરૂ મને પાછી મળી ગઈ છે. કારણ કે તેમણે મને એક લાચાર વૃદ્ધ તરીકે ના જોયો. તેમણે મને એ જ સભ્ય તરીકે માન આપ્યું જે હું હંમેશાથી હતો. સાંજે હું બાલ્કનીમાં બેઠો હતો. નીચે બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા. સંતોષ ગેટ પાસે ઊભો રહીને ચા પી રહ્યો હતો. મારી પત્નીની તસવીર ફરીથી લિવિંગ રૂમમાં પોતાની જૂની જગ્યાએ જ શોભી રહી હતી. મેં મારા ખિસ્સામાંથી ચાવી બહાર કાઢી, તેને મારી હથેળી પર મૂકી અને મનમાં વિચાર્યું, તાળું તો લોખંડનું હોય છે, પણ ઘરની સાચી મજબૂતી રેકોર્ડ, સન્માન અને ધીરજથી બને છે. મારો દીકરો મને મારા ઘરના દરવાજાની બહાર રાખી શક્યો હતો, પણ મારી જિંદગીમાંથી મારું અસ્તિત્વ ક્યારેય ભૂંસી શક્યો નહોતો. તો મિત્રો, શું તમને પણ લાગે છે કે એક શાંત સ્વભાવના વ્યક્તિની ચૂપકીને માણસો તેની કમજોરી સમજી લે છે? તમારો અભિપ્રાય નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારા એક અભિપ્રાયથી બીજા કોઈ વ્યક્તિને હિંમત મળી શકે છે. અને આજની આ વાર્તા પરથી તમને કંઈ પણ શીખવા મળ્યું હોય તો વિડીયોને એક લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને જો તમે આવી જ અવનવી વાર્તા સાંભળવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.